વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ઓકે બેન, તો સરસ મજાના આપણે ડી વિભાગના તત્વોની વાત કરીએ છીએ. તો આજે આપણે જોઈએ ડી વિભાગના તત્વોની જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતા અને એની આયનીય ત્રિજ્યાની વાત, પરમાણુય ત્રિજ્યાની વાત કરીએ. બરોબર, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને જેમાંથી સીધા એમસીક્યુ પૂછાઈ શકે એ ટાઈપનો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા જોઈએ છીએ આપણે એની સરસ મજાની સંક્રાંતિ ધાતુની સામાન્ય લાક્ષણિકતાઓ. બરોબર છે, તો અહીં હેડિંગ આપી દઉં છું, સંક્રાંતિ ધાતુ તત્વોની સામાન્ય લાક્ષણિકતાઓ. ધાતુ તત્વ નામ આપ્યું છે ભાઈ. બરોબર છે, તો ધાતુ જેવી જ લાક્ષણિકતા હોવાની છે, કોમન વસ્તુ છે, કારણ કે નામ શું આપ્યું છે? ધાતુ તત્વો. અને આપણને ખ્યાલ છે કે સંક્રાંતિ તત્વો છે એ ધાતુ તત્વો જ છે. તો એની લાક્ષણિકતાઓ જે છે આ ધાતુઓને મળતે આવવાની છે. પહેલું જ એની લાક્ષણિકતા લખી નાખું છું કે બધા જ સંક્રાંતિ તત્વો ધાતુઓ છે. ક્લિયર? જો કે તમારા પુસ્તકમાં શાયદ આ જે લાક્ષણિકતાઓ છે એનસીઈઆરટી સિલેબસની અંદર લખેલી છે નહીં, એનસીઈઆરટી ની બુકની અંદર લખેલી છે નહીં. તો આઈ હોપ કે તમે બધા સાથે સાથે લખતા રહેશો. જો કે ઓલરેડી નોટ બનાવવાની જ છે, લખેલી હોય કે ન હોય. બરોબર છે, તો તમારે જાતે લખતી જાઓ, સાથે સાથે લખતી જવાનું છે. બીજું, સખત અને મજબૂત ધાતુ છે તો ધાતુ કેવી હોય જરાક મને તમે જ સમજાવો. સખત અને મજબૂત હોવાની છે. બરોબર છે, તે સખત અને મજબૂત હોય છે. લોખંડ લઈ લ્યો તો કેવું હોય છે? સખત અને મજબૂત. ઇરિડિયમ છે, ટંગસ્ટન છે, સૌથી સખત અને મજબૂત ધાતુઓ માનવામાં આવે છે. બરોબર છે, તો એની પણ વાત કરી દઈએ. ચલો વેલ, ત્યાર પછી ત્રીજી એની લાક્ષણિકતા કઈ છે? તો કે ત્રીજી લાક્ષણિકતા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ગલન બિંદુ ઊંચા હોય છે. ધાતુઓ છે તો ગલન બિંદુ ઊંચા જોવાનો છે. બધા તો આપણે ન કહી શકીએ, પણ નોર્મલી હોય છે, એમાં અપવાદ આવે છે. બરોબર, પણ નોર્મલી ગલન બિંદુઓ ઊંચા હોય છે. ત્યાંથી આગળ વધીએ. આ તત્વો એકબીજા પર મિશ્ર તત્વો એકબીજા સાથે મળી અને શું બનાવે છે? મિશ્ર ધાતુ બનાવે છે. આ તત્વો મિશ્ર ધાતુ બનાવે છે. બધા જ તમારા જે સંક્રાંતિ ધાતુ તત્વો છે એ મોટા ભાગે શું બનાવે છે? મિશ્ર ધાતુ. હું તમને સિમ્પલ એક બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં. ચાલો ભાઈ, તમારે દાગીના બનાવવાના છે, સોનાના દાગીના. તો એની અંદર કોણ હોય? એયુ એટલે કે સોનું અને કોપર હોય છે. બરોબર છે, તમારે બનાવવું છે ભાઈ પિત્તળ, મિશ્ર ધાતુ. આઈ હોપ કે તમે ઓળખતા જશો બહુ સારી રીતે. તો પિત્તળ બનાવવા માટે કોણ જોઈએ? કોપર પ્લસ ઝિંક એટલે બની ગયું તમારું પિત્તળ. તો મિશ્ર ધાતુ બનાવવામાં મોટા ભાગે તમારી સંક્રાંતિ ધાતુ વપરાય છે. તો જો સોનું છે, કોપર છે, ઝિંક છે. બરોબર છે, હજી નિકલ આવે છે, કોપર સાથે નિકલ આવે છે. એમ તો બીજા હોય છે, એલ્યુમિનિયમ ની બધા વપરાય જ છે. પણ મોટાભાગની જે મિશ્ર ધાતુઓ છે એ તમારા સંક્રાંતિ ધાતુ તત્વો બનાવે છે. ક્લિયર છે? ચલો ત્યાંથી થોડા આગળ વધીએ. તો શું વાત કરે છે? તો કે ભાઈ સરસ મજાના તમારા મોટાભાગના તત્વો એસિડમાં ઓગળે છે, પરંતુ કેટલાક ઉમદા તત્વો છે એ એસિડમાં ઓગળતા નથી. મોટા ભાગે આ તત્વો એસિડમાં ઓગળે છે, પરંતુ કોણ નથી ઓગળતું? તો કે ઉમદા ધાતુઓ. ઉમદા ધાતુમાં કોણ આવે છે? તો કે ભાઈ પ્લેટિનમ છે, સિલ્વર છે અને સોનું છે. તો આ તમારા એસિડની અંદર ઓગળતા નથી, પરંતુ ઉમદા ધાતુઓ કોણ આવશે? એજી, એયુ અને પીટી ઓગળતા નથી. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? ઉમદા ધાતુઓ કહીએ છીએ. અને એવું તમે સારી રીતે જાણતો છો. અને બાકી તો તમને ખ્યાલ જ છે કે ભાઈ એસિડ છે એ કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરે, સમજો કે ભાઈ Fe છે, બરોબર છે, એ તમારી કોઈ પણ એસિડ સાથે પ્રક્રિયા કરે, અને એસિડ છે કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરે, સમજો કે ભાઈ HCl સાથે રિએક્શન કરે છે, 3H અથવા તો 2HCl, તો શું કરે છે? હંમેશા FeCl2 H2A હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે ઓલમોસ્ટ અને હંમેશા શું ઉત્પન્ન કરે છે? તો કે હાઇડ્રોજન વાયુ જ ઉત્પન્ન કરે છે. આપણે જાણીએ છીએ
એનાથી કોઈ અંજાન નથી, કારણ કે આવું તો આપણે 9મા ધોરણથી શીખતા આવ્યા છીએ. આ તત્વો વિવિધ સંયોજકતા ધરાવે છે. બીજું તણાવપણા અને ટીકાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. છઠ્ઠું લખું છું, આ તત્વો વિવિધ સંયોજકતાઓ ધરાવે છે. સંયોજકતા ધરાવે છે. કઈ રીતે? સોડિયમ છે સાહેબ, સોડિયમ છે તેની સંયોજકતા Na+ જ હોય કાયમ માટે. Mg લઈએ તો Mg છે એમાંથી શું બને? Mg+2 જ બને કાયમ માટે. અહીંયા કેવું થાય? સમજો કે તમારું Cu છે ને, તો Cu માંથી Cu+1 એ બને અને Cu+2 એ બને. એટલે એની સંયોજકતા કેવી થઈ ગઈ? અલગ અલગ છે. અહીંયા એક છે, અહીંયા બે છે, એટલે એ અલગ અલગ સંયોજકતા બનાવે. Fe છે તો Fe માંથી Fe+2 બને અને Fe+3 બને, બે બની શકે. તો એની સંયોજકતામાં શું થાય? ફેરફાર થાય. ક્લિયર છે કે વાત? તમે આવી રીતે અલગ અલગ સંયોજકતાઓ તમારા ડી વિભાગના તત્વોની અંદર તમને જોવા મળશે. જ્યારે અન્ય ધાતુઓ છે, ખાસ કરીને સમૂહ 1 અને સમૂહ 2 ની ધાતુઓ, તો એમાં તો પ્યોર એની જે સંયોજકતા છે એ તમને જોવા મળશે. સોડિયમમાં 1 હોય તો +1 સંયોજકતા અને મેગ્નેશિયમ છે તો એની અંદર +2 સંયોજકતા હોય છે. એમાં ક્યારેય તમને વધારે નહીં જોવા મળે. જ્યારે કોપર છે, કોપર 1 અને 2 સ્વરૂપે જ સ્થાયી હોય છે. Cu+1 સ્વરૂપે સ્થાયી હોય, 2 સ્વરૂપે સ્થાયી હોય. જેમ કે એનું એક્ઝામ્પલ લઈ લઈએ, Cu2O અને CuO, આ બે ઓક્સાઇડ સ્થાયી છે. FeCl3 અને FeCl2 આ બંને હેલાઇડ સ્થાયી છે. તો શું થાય? તો કે ભાઈ અહીંયા +2 ઓક્સિડેશન અવસ્થા છે, +3 ઓક્સિડેશન અવસ્થા છે, અથવા તેની સંયોજકતા કયો? અહીંયા 2 છે સંયોજકતા, અહીંયા સંયોજકતા કેવી છે? 3 છે. તો આવા અલગ અલગ સંયોજકતાઓ તમારા આ તત્વો ધરાવે છે. કોણ? સંક્રાંતિ તત્વો. જ્યારે અન્ય ધાતુઓ જે શુદ્ધ ધાતુઓ છે, સમૂહ 1 અને સમૂહ 2 ની ધાતુઓ, એ આવા ઓક્સાઇડ ધરાવતી નથી. તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. 7મું વિધાન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. મતલબ કે ભાઈ સમજો કે તમારે Tp અને એને સરસ મજાના પતરામાં રૂપાંતર કરી શકાય. સોનું છે, ચાંદી છે, બરોબર, પછી ઝીંક છે, તો આ બધાને શું છે? મસ્ત મજાના પતરા બનાવી શકાય. તો એ કેવો સરસ મજાનો ગુણધર્મ ધરાવ્યો કહેવાય? ટીપાપણો. મતલબ કે એને ટીપી આપો તમે. તણાવપણા મતલબ કે એને ખેંચીને તમે વાયર બનાવી શકો. કોપરના વાયર તમે જુઓ તો તમે જોયા હશે, કોપરના લોટ્સ ઓફ લાંબા લાંબા વાયર હોય છે અને આપણે વિદ્યુત વાહક માટે એનો ખાસ ઉપયોગ કરતા હોઈએ છીએ, બરોબર છે. એવી રીતે તમે બહુ બધી ધાતુ, બધી મોટાભાગની ધાતુઓ છે, લોખંડ છે, તો એના પણ વાયર બનાવી શકાય છે. તો એના તમે શું કરી શકો છો? ટીપી અને તમે એના પતરા બનાવી શકો અને ખેંચી અને એને તમે તાર બનાવી શકો છો. કોના? સંક્રાંતિ ધાતુઓને. ત્યાર પછી 8મા મુદ્દાની વાત કરીએ. અને સાહેબ તમે જુઓ ધાતુઓ છે તો ધાતુ વિદ્યુત અને ઉષ્માની કેવી હોય છે? 8મા મુદ્દામાં લખું છું, વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય છે. વિદ્યુત અને ઉષ્માને કેવો હોય છે? સુવાહક હોય છે. અને લાસ્ટ તેમાં કેટલાક આયનો અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. છેલ્લો મુદ્દો, કેટલાક આયનો અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. કેટલાક એટલે ક્યાં કે છે? તો સાહેબ એક કોમન વસ્તુ છે કે જેની બાહ્યતમ કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે એ બધા જરાક દેખાય છે કે નહીં? જોઈ લો બેટા. યસ, દેખાય છે. તો જેની બાહ્યતમ કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય, મતલબ કે કોઈ પણ તત્વ છે કે સમજો કે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલા છે, તો આ 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, અથવા તો કોઈની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવેલા હોય કોઈ તત્વની, બરાબર છે. તો એ બધા શું ધરાવવાના છે? તો કે ભાઈ અણુચુંબકીય ગુણધર્મ ધરાવવાના છે. સમજો કે 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત આવેલો હોય તો પણ કોઈ વાંધો નથી. એ કેવો ગુણધર્મ ધરાવે છે? અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો મસ્ત મજાના તમારા જે સંક્રાંતિ તત્વો છે, સંક્રાંતિ તત્વોની સામાન્ય લાક્ષણિકતાની વાત છે, આ તમે મસ્ત મજાની જરાક નોટ કરી શકો છો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ યાદ રાખવામાં પણ મજા આવે છે. સહેલી છે, ધાતુ જેવા જ બધા ગુણધર્મો છે એટલા માટે.
વેલ ચલો તો તમે આઈ હોપ કે મસ્ત મજાની નોટ કરી લીધી છે બધી વાતો. આગળ વધીએ બેટા. ચલો ત્યાંથી આગળ વધીએ તો હવે આવે છે ને સરસ મજાના ગુણધર્મોની વાત. બરોબર છે. તો સૌથી પહેલા હું એનો ત્રિજ્યા વિશે વાત કરીશ. પરમાણ્વીય ત્રિજ્યા વિશે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને ખાસ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે. આમાંથી સામાન્ય રીતે બોર્ડની એક્ઝામમાં તો નાના ક્વેશ્ચન પૂછાય છે, પણ તમને જેડબલઈ અને નીટની અંદર આના જે એમસીક્યુ પૂછાય છે એને રિલેટેડ આપણે જરાક પ્રિપરેશન કરી નાખીએ, કઈ રીતે આની અંદરથી એમસીક્યુ પૂછાય છે અને આમાં શું ધ્યાન રાખવા જેવું છે એની મસ્ત મજાની વાત કરી નાખીએ. બરોબર છે. તો મસ્ત મજાનો આપણે જોઈએ છીએ પરમાણ્વીય ત્રિજ્યા ડી વિભાગ એટલે કે સંક્રાંતિ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા. બરોબર છે. ડી વિભાગના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાની મસ્ત મજાની આપણે વાતો કરવાની છે. ઓકે સર, કરો પરમાણ્વીય ત્રિજ્યાની વાતો. તો હવે જો પરમાણ્વીય ત્રિજ્યામાં તો કેવું છે ભાઈ કે આપણે ડાબેથી જમણે જઈએ. આવર્ત પુસ્તકમાં બહુ સારી રીતે જોઈશું. બરોબર. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે આવું આપણે કહીએ છીએ. બરાબર. શું કહીએ છીએ કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થતો જોવા મળે છે. પણ સાહેબ જ્યારે ડી વિભાગ એટલે કે સંક્રાંતિ તત્વોની વાત આવે ત્યારે આવો કોન્સ્ટન્ટ બનતું નથી. બરોબર છે. પ્રોપર જ્યારે ડી વિભાગના તત્વોની વાત કરીએ ત્યારે થોડોક એના ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે. શું ફેરફાર જોવા મળે છે, શેને કારણે ફેરફાર જોવા મળે છે એની જરાક વાત કરીએ. તો સૌથી પહેલા તો આપણે તત્વોના નામ લખી નાખીએ. આપણે પહેલા જે પહેલી જે સંક્રાંતિ શ્રેણી છે ડી વિભાગના તત્વોની, 3D વિભાગના તત્વોની, બરોબર છે, એ તત્વોના નામ જરાક લખું છું. તો શું આવશે? એસ ટી વી સી આર માં ફે કો ની કો, થોડુંક છૂટું છૂટું લખું છું, ફેકો ની કો ઝી. બરોબર છે. તો આના જે પેલા વિભાગના તત્વો છે એની મેં સરસ મજાની સંક્રાંતિ શ્રેણી લખી દીધી છે. સાહેબ કઈ નથી કરવાનું, હું ખાલી આની ત્રિજ્યાઓ લખીશ ને ત્યાં તમને અંદાજ આવી જશે. પહેલા છે 144, પછી 132, 122, 132, 122. બરોબર છે. હવે તમે જોશો ને તો ક્રોમિયમ થી છેક તમારા કોપર સુધી કોન્સ્ટન્ટ જેવી રહેશે. 117, 117, 117, 116, 115, 117 એવી રીતે 117, 117, 117, 116, 115, 117. આ એની પરમાણ્વીય ત્રિજ્યા છે. હજી જો એનાથી આગળ તમે જોવા જશો તો છેલ્લું જે તત્વ છે ઝિંક, એની પરમાણ્વીય ત્રિજ્યા છે 125. કેટલી છે? 125 પિકામીટર. બરોબર છે. ચલો ભાઈ આ બધાની પરમાણ્વીય ત્રિજ્યા લખી નાખી. તો હવે તમે અહીંયા જોશો ને તો સ્કેન્ડિયમ થી વેનેડિયમ સુધી પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. દેખાય છે કે? ઓકે. પછી ક્રોમિયમ થી કોપર સુધી કોન્સ્ટન્ટ રહે છે. જો લગભગ અચળ જેવી રહે છે. એટલે અહીંયા લખું છું લગભગ અચળ. સીધી અચળ લખી નાખશો તો પણ કોઈ વાંધો નથી. પછી ઝિંકમાં વધે છે. ભઈલા ઝિંકમાં પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. આપણે તો એવું કહીએ છીએ કે ડાબેથી જમણી તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં સતત ઘટાડો થતો જોવો જોઈએ. અહીંયા તો એટલે સુધી ઘટે છે, કઈ વાંધો નહીં. પછી કોન્સ્ટન્ટ થઈ ગઈ, ચલો પછી તો પછી વધવા માંડી. તો આનું શું કરવાનું અને આનું કારણ શું છે? તો જો બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ સિમ્પલ અને સરસ મજાનું કારણ છે. શું કારણ છે સાહેબ? તો જુઓ કે ભાઈ તમે જ્યારે આ તત્વોને પરમાણ્વીય ત્રિજ્યા જોશો અને એની પરમાણ્વીય ટૂંકમાં આયનિક કન્ફિગરેશન, આપણે શું કે ઇલેક્ટ્રોનીય બંધારણ તમે લખશો એટલે શું થશે? તો સમજો કે ભાઈ આ રીતે છે. બરોબર. અહીંયા પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. આ n બરાબર 1 કક્ષાની વાત કરું છું. પછી આ n બરાબર બીજી કક્ષા છે, n બરાબર ત્રીજી કક્ષા છે અને n બરાબર કઈ કક્ષા છે બેટા? ચોથી કક્ષા છે. આ 3D શ્રેણીના તત્વો છે. તો અહીંયા શું થશે? આ ભરાઈ જશે. આખી એટલો વિસ્તાર છે એ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનથી ભરાઈ ગયો છે. આ પણ ભરાઈ ગયો છે. એટલે આની ઉપર આ રીતે લીટા મારી દઉં છું કે આ વિસ્તાર ભરાઈ ગયેલો છે. હવે શું થશે? અહીંયા તે 3s 3p તો ભરાઈ ગયા છે. અહીંયા 2 અને અહીંયા 6 થઈ ગયા છે. બરોબર. આ 3d અને અહીંયા 4s કોમન વસ્તુ છે. ઓકે. હવે જેવો તમારો 4s ભરાઈ જાય, આની અંદર 2 ઇલેક્ટ્રોન દાખલ થઈ જાય
પછી ઇલેક્ટ્રોન ક્યાં ભરાવાનું શરૂ થશે 3D માં, એટલે આપણે એને એમ કહીએ છીએ કે n-1d માં ઇલેક્ટ્રોન ભરાય છે. ક્લિયર છે? ઓકે, અહીંયા બે જે ઘટનાઓ છે એ કામ આપશે. એક શિલ્ડિંગ અસર અને બીજી ઘટના છે ઝેડ ઇફેક્ટિવ, જેને આપણે કહીએ છીએ અસરકારક કેન્દ્રીય વીજભાર. જેને આપણે શું કહીએ છીએ? અસરકારક કેન્દ્રીય વીજભાર. ક્લિયર થાય છે કે બે ઘટનાઓ અહીંયા કામ આપવાની છે. કોઈ પણ જગ્યાએ છે, યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ પરમાણુય ત્રિજ્યા કે આયનીય ત્રિજ્યા પર બે ઘટના કામ આપતી હોય છે. બરોબર? એની ત્રિજ્યામાં જે એના ફેરફાર જોવા મળે છે, તમને જે આખો ક્રમ જોવા મળે છે, એની માટે આ બે ઘટનાઓ ખાસ અગત્યની છે. એક શિલ્ડિંગ અસર અને ઝેડ ઇફેક્ટિવ. અને બે એકબીજાની કેવી છે? વિરુદ્ધ છે. જો ઝેડ ઇફેક્ટિવ વધે તો શિલ્ડિંગ અસર ઘટે, અને શિલ્ડિંગ અસર વધે તો ઝેડ ઇફેક્ટિવ ઘટે. ઝેડ ઇફેક્ટિવને આપણે શું કહીએ છીએ? અસરકારક કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે શું અને ઝેડ ઇફેક્ટિવ એટલે શું? જો કે આપણે વાત કરી ચૂક્યા છે, છતાં તમને સિમ્પલ વાત કરી દઉં. આ કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર, કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર જે આકર્ષણ બળ લાગે એને ઝેડ ઇફેક્ટિવ કહેવાય, અસરકારક કેન્દ્રીય વીજભાર. બરોબર? અને બીજું, આ જે આકર્ષણ બળ લાગે એ લાગવામાં જે અવરોધ, અંદરની કક્ષાના ભરાયેલા ઇલેક્ટ્રોન જે અવરોધ ઉત્પન્ન કરે છે, બાહ્યતમ કક્ષાના એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ લાગે એમાં જે અવરોધ ઉત્પન્ન થાય છે એ અવરોધ એટલે આપણું શિલ્ડિંગ અસર. અને એ કોણ ઉત્પન્ન કરે છે? અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરતા હોય છે. ક્લિયર છે કે વાત? જો અવરોધ વધારે તો આકર્ષણ બળ ઓછું. જો અહીંયા અવરોધ વધારે તો આ કેન્દ્રનું બાહ્યતમ કક્ષામાં આકર્ષણ બળ ઓછું લાગશે. જો અવરોધ ઓછો તો બાહ્યતમ કક્ષામાં આકર્ષણ બળ કેવું થશે? વધારે. હવે એ જ ઘટનાને અહીંયા આપણે જરાક સમજીએ. અહીંયા ધ્યાન આપજો કઈ રીતે બને છે તે. હવે સમજો કે અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થઈ ગયા, બહારની કક્ષા 2s છે, પેટા કક્ષક એ ભરાઈ ગઈ. પછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે? 3D કક્ષકમાં દાખલ થાય. 3D કક્ષક કેન્દ્રની નજીક છે. 4s કરતા 3D કક્ષક કેવી છે? કેન્દ્રની નજીક છે. એટલે ઇલેક્ટ્રોન અંદરની કક્ષામાં દાખલ થશે, જેને કારણે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધશે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધશે. એને કારણે ત્રિજ્યામાં શું થશે? ઘટાડો થશે. ત્રિજ્યામાં શું થશે? ઘટાડો થશે. વેલ, એક ઇલેક્ટ્રોન દાખલ થયો, ત્રિજ્યામાં ઘટાડો થયો. બીજો ઇલેક્ટ્રોન દાખલ થયો, ત્રિજ્યામાં ઘટાડો થયો. ત્રીજો ઇલેક્ટ્રોન દાખલ થયો, હજી ત્રિજ્યામાં ઘટાડો થયો. હવે શું થાય છે? ત્રિજ્યામાં ઘટાડો થાય એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. પણ હવે આ કક્ષા જેમ ભરાતી જશે, અંદરની કક્ષા જેમ ભરાતી જાય, અંદરની કક્ષા જેમ ભરાતી જાય તેમ અસરકારક એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર, અહીંયા શબ્દ વાપરીને તમને ચોખવટ કરી દઉં છું, તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્રીય વીજભાર શું થાય છે ભાઈ? વધે છે. અંદરની કક્ષામાં જેમ ઇલેક્ટ્રોન ભરાતા જાય તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રીય વીજભાર વધતો જાય છે. એટલે ત્રિજ્યા શું થતી જાય છે? ટૂંકમાં નાની થતી જાય. પણ તમારા ક્રોમિયમથી કોપર સુધી શિલ્ડિંગ અસર અને અસરકારક કેન્દ્રીય વીજભાર બે સરખો રહે છે. શિલ્ડિંગ અસર અને અસરકારક કેન્દ્રીય વીજભાર બે સરખો રહે છે. એટલે ત્રિજ્યામાં જાજો ડિફરન્સ જોવા મળતો નથી. શરૂઆતમાં ઘટે છે. ક્યાંથી? સ્કેન્ડિયમ થી વેનેડિયમ સુધી ત્રિજ્યામાં ઘટાડો થાય છે. કેમ કે ભાઈ બાહ્યતમ કક્ષા ભરાયા પછી એની પછીની કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થવાની બદલે અંદરની કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. તેના કારણે શું થાય છે? તો કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે, અંદરના ઇલેક્ટ્રોન વચ્ચે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થતા જાય અને કેન્દ્રમાં શું દાખલ થતું જાય? ધન વીજભાર દાખલ થતો જાય. બરોબર કે નહીં? પ્રોટોન દાખલ થતો જાય. જેને કારણે શું થાય છે? તો કે ભાઈ આકર્ષણ વધશે એટલે ત્રિજ્યામાં ઘટાડો થતો જોવા મળશે. કોને કારણે થાય છે? તો કે ડી કક્ષકના ઇલેક્ટ્રોનને કારણે થાય છે. કોને કારણે ત્રિજ્યામાં ઘટાડો થાય છે? ડી કક્ષકના ઇલેક્ટ્રોનને કારણે ત્રિજ્યામાં ઘટાડો થાય. પરંતુ ક્રોમિયમથી કોપર સુધી
ક્રોમિયમ થી કોપર સુધી તમારા જે ઇલેક્ટ્રોન છે એને કારણે ઉત્પન્ન થતી શીલ્ડિંગ અસર અને અસરકારક કેન્દ્રીય વીજભાર બે સમાન રહે છે. ક્રોમિયમ થી કોપર સુધી શીલ્ડિંગ અસર અને અસરકારક કેન્દ્રીય વીજભાર, શીલ્ડિંગ અસર અને અસરકારક કેન્દ્રીય વીજભાર બંને સમાન રહે છે. કારણ શું છે સાહેબ? તો કે જેમ જેમ ઇલેક્ટ્રોન દાખલ થતા જશે એમ એમ શીલ્ડિંગ અસર પછી શું થતી જશે? વધતી જશે. એટલે કે આ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર પર હાવી થઈ જશે. હાવી થઈ જશે એટલે એને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ લગાડવામાં ના પાડશે, અવરોધ ઉત્પન્ન કરશે. એટલે અહીંયા જો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, પરંતુ જેમ અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન વધે તેમ શીલ્ડિંગ અસર વધે છે. બરોબર છે? અંદરની કક્ષામાં જેમ ભરાતી જાય તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે શરૂઆતમાં. બરોબર છે? પછી પાછું શું થતું જાય છે? તો કે પછી પાછું શીલ્ડિંગ અસર વધતી જાય તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર જે અસર છે ઘટતી જાય. જો કે અહીંયા ઘટે છે, કેન્દ્રીય વીજભાર વધે તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે એવું લખી નાખું તો વધારે સારું પડશે. બરોબર છે? પહેલા શું થાય? પહેલા થોડોક વધે છે પછી ઘટતો જાય, કારણ કે જેમ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થતા જાય, પરંતુ જેમ અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન વધે તેમ શીલ્ડિંગ અસર શું થાય છે? વધે છે. તેમ શીલ્ડિંગ અસર શું થતી જાય? વધે છે. અહીંયા પરંતુ શબ્દ કાઢી નાખો એટલે એકદમ સ્પેસિફાઈ થઈ જાય. ચલો ભાઈ, એટલે જેમ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન વધતા જાય ને એમ અહીંયા શું થતું જાય? શીલ્ડિંગ અસર વધતી જાય. શીલ્ડિંગ અસર વધે એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર શું થતો જાય? ઘટતો જાય. અહીંયાથી ક્રોમિયમ થી કોપર સુધી કોન્સ્ટન્ટ રહી છે. પછી શું થાય છે? પછી જુઓ, આ ડી કક્ષક છે, ઝિંક આવે એટલે ડી કક્ષક શું થઈ જાય? સંપૂર્ણ ભરાઈ જાય. ડી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય એટલે શીલ્ડિંગ અસર મહત્તમ થઈ જાય. શીલ્ડિંગ અસર મહત્તમ થઈ જાય તો અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થઈ જાય? ઓછો થઈ જાય. મતલબ કે આ જે કેન્દ્ર છે એનો આના પર આકર્ષણ બળ ઘટી જાય. ઘટી જાય એને કારણે ત્રિજ્યા કેવી થઈ જશે? વધી જશે. બહુ જ ખાસ અગત્યની વાત છે. પરંતુ અહીંયા લખું છું, ધ્યાન આપજો. Zn માં 3D કક્ષક માં 10 ઇલેક્ટ્રોન દાખલ થાય છે, તેથી શીલ્ડિંગ અસર વધી જાય છે. તેથી અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે. તેથી ત્રિજ્યા વધે છે. ક્લિયર થયા કે વાત? શું થઈ જાય? તો કે ભાઈ હવે ડી કક્ષક ઝિંક આવે એટલે ડી કક્ષક સંપૂર્ણ ભરાઈ જશે. ડી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય તો કેન્દ્રનું જે 4s કક્ષકના ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ લાગતું હતું એ આકર્ષણ બળ ઘટી જશે. ઘટી જશે એને કારણે ત્રિજ્યા શું થઈ જશે? મોટી થઈ જશે. એટલે જુઓ, ઝિંકની ત્રિજ્યા કોપર કરતા કેવી છે? મોટી છે. ક્લિયર થાય છે? આ કે વાત બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે, બહુ જ અગત્યની છે અને સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે. બરોબર? અને આમાંથી ક્વેશ્ચન પૂછાય એવી પૂરી સંભાવના જોવા પણ મળે છે. એટલે સુધીની વાત ક્લિયર થાય છે બેટા? ઓકે ભાઈ, હવે એક શબ્દ આવે છે આપણે ભણ્યા છીએ એ પ્રમાણે, જેને આપણે શું કહીએ છીએ? તો કે એ શબ્દને આપણે કહીએ છીએ લેન્થેનોઇડ સંકોચન અને એક્ટિનોઇડ સંકોચન. જો કે આપણે જ્યારે લેન્થેનોઇડ શ્રેણી ભણશું ત્યારે ખાસ કરીને જોવાનું હોય છે, પણ જરાક અહીંયાની મામૂલી વાત કરી દઉં છું. મામૂલી વાતમાં શું છે? તો કે ભાઈ જુઓ, હવે આની પછીનું H0 નિયોમોલી ટેક રૂટરો PDHCD. બરોબર છે? H0 નિયોમોલી ટેક રૂટરો PDHCD. હવે જો આમાં છે ને બધા એકબીજા પર ડિપેન્ડેડ હોય. સમજો કે ભાઈ તમારી ત્રિજ્યા છે, એ ત્રિજ્યા અસરકારક કેન્દ્રીય વીજભાર અને શીલ્ડિંગ અસર ઉપર આધાર રાખે છે. તો પછી ત્રિજ્યા ઉપર કોણ આધાર રાખે? તો કે એના ભૌતિક ગુણધર્મો આધાર રાખે છે. તો એનો મતલબ એમ થઈ ગયો ભૌતિક ગુણધર્મ અસરકારક કેન્દ્રીય વીજભાર અને શીલ્ડિંગ અસર ઉપર પણ આધાર રાખે છે.
ક્લિયર થાય છે? એટલે બધી વસ્તુ એકમેક પર આધારિત છે. જો એ વસ્તુને તમે સમજતા ચાલશો તો જ તમને સરળતાથી ખ્યાલ આવશે. નકર તો તમને એમ જ થાય છે કે ભાઈ આ બધું ગોખવાનું છે. ગોખવાનું કે રટવાની કોઈ જરૂર છે નહીં. રટવાથી લાંબો સમય યાદ રહેશે નહીં. બરોબર છે? તમારે એનું શું કરવું પડે તો કે ફરજિયાત સમજીને જ યાદ રાખવું પડે. હા, કોઈક એવી મેટર હોય કે જે રટવી પડે એમ હોય એ અલગ વસ્તુ છે. જેમ કે રિએક્શન છે તો રિએક્શન રટવી પડે. પણ આ જે કન્સેપ્ટ છે આ કન્સેપ્ટ બધા બહુ સિમ્પલ છે અને સરળતાથી સમજાઈ જવા છે. ઓલરેડી તમે આગળ ભણી પણ ગયા છો એટલે એટલા બધા મુશ્કેલ પણ નથી. વેલ, હવે જો આની પછી એટ ઝીર નિયો મળી. એટ ઝીર નિયો મોલી ટેક રૂટ રો પીડી એજ સીડી. બરોબર છે? પછી શું આવશે? લા હાફ ટી ટંગ રે ઓ ઈરી પી ગો મે. હવે આની તમે પરમાણુય ત્રિજ્યા જોવા જશો તો આની પરમાણુય ત્રિજ્યા લગભગ સમાન છે. એટલે જો આ તો બે જવા દે, કારણ કે આપણું જે એફ વિભાગના તત્વો છે ને એ અહીંથી બહાર આવે છે. લેન્થેનોઇડ પછી બહાર આવે છે. બરોબર? તો ઝિર્કોનિયમ, હાફનિયમ, નિયોબિયમ, પછી ટેન્ટેલમ છે. બરોબર છે? મોલિબ્ડેનમ, ટંગસ્ટન છે. તો આ બધા તત્વોને તમે જોવા જશો ને બેટા તો આ બધાની ત્રિજ્યા લગભગ સમાન છે. કઈ રીતે સમાન છે? સમજો કે ઝિર્કોનિયમ છે 145, હાફનિયમ છે 144. થઈ કે નહીં સમાન? બરાબર? ત્રિજ્યા યાદ રાખવાની આપણે જરૂર નથી. આ તો જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપું છું. પછી જો નિયોબિયમ તમે જોવા જશો તો શું છે? 134 અને ટેન્ટેલમ છે એ પણ 134 છે. આ કઈ શ્રેણી છે? આ 4D છે અને આ 5D છે. સગાઉ કેમ 4D અને 5D ની ત્રિજ્યાઓ સમાન કેમ? ત્રિજ્યાઓ સમાન છે તો એના ભૌતિક ગુણધર્મો લગભગ કેવા છે? સમાન છે. તો આવું કેમ? એની માટેનું એક જ કારણ જવાબદાર છે કે જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થાય, હાફનિયમમાં ઇલેક્ટ્રોન દાખલ થાય, 72 નંબરનું તત્વ છે. બરાબર? તો આ હાફનિયમમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એ પહેલા 4f શ્રેણી આવે છે. કઈ આવે છે? 4f શ્રેણી, જેને આપણે કઈ શ્રેણી કહીએ છીએ? લેન્થેનોઇડ શ્રેણી કહીએ છીએ. કઈ શ્રેણી કહીએ છીએ? લેન્થેનોઇડ શ્રેણી તરીકે ઓળખીએ છીએ. એટ ઝીરો નિયો મોલી ટેક રૂટ રો પીડી એજ સીડી. બરોબર? એની મેં તમને બીજી સ્ટ્રીક યાદ રખાવી હતી. પછી લા હાફ ટી ટંગ રે ઓ ઈરી પી ગયો મેર. ચલો, તો આવી રીતે તમે જોવા જશો તો આ બધાના લગભગ એના જે ત્રિજ્યાઓ છે એ સમાન છે. સમાન છે મતલબ એના ગુણધર્મો પણ કેવા છે? સમાન છે. તો એની માટે જવાબદાર છે લેન્થેનોઇડ શ્રેણી. કેમ? શું? કઈ રીતે? તો એની માટે હું પહેલા આ જરાક યાદ રાખી લેજો. એટલે હું બોર્ડ ભૂસું છું અને તમને મસ્ત મજાનો કન્સેપ્ટ સમજાવી દઉં છું. ક્લિયર? ચાલો, હવે જો આ 5D એટલે કયો આવર્ત થશે? તો કે છઠ્ઠો આવર્ત થશે. બરોબર છે? અને આ છે 4D એટલે પાંચમો આવર્ત થશે. તો આપણે જરાક જોવા જઈએ બેટા તો પાંચમા આવર્ત પછી તત્વો અહીંયા જ્યારે તમે 5D છે ને એટલે કે છઠ્ઠા આવર્તમાં જ્યારે તત્વો દાખલ થાય ને ત્યારે કઈ રીતે આખી ઘટના બને છે? તો આ કેન્દ્ર, આ 1 2 3 4 5. બરોબર છે? આ ભરાઈ ગયેલું હોય છે, આ પણ ભરાઈ ગયેલું હોય છે, આ પણ ભરાઈ ગયેલું હોય છે. ચલો 1 2 3 તો ભરાઈ ગયેલા છે. પછી જો કઈ રીતે હોય છે તો કે અહીંયા 4s 4p 4d 4f. એટલે ટૂંકમાં અહીંયા લખું છું ખાલી 4f એવું લખી દઉં છું. બરોબર છે? અને અહીંયા 6s છે. કારણ કે 5d ક્યાં આવશે? 5d ક્યારે ભરાશે? જ્યારે 6s હશે પછી ભરાશે. હવે જો 6s માં 2 ઇલેક્ટ્રોન દાખલ થઈ જાય, 6s માં 2 ઇલેક્ટ્રોન દાખલ થાય પછી એક ઇલેક્ટ્રોન અહીંયા 5d માં દાખલ થશે અને પછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? 4f માં દાખલ થશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થશે. એટલે 6s ભરાઈ ગયા પછી ઇલેક્ટ્રોન 4s માં દાખલ થશે જે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો હશે. કઈ શ્રેણીના તત્વો હશે? લેન્થેનોઇડ શ્રેણીના તત્વો હશે. હવે ઘટના શું બને છે? બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઘટના બને છે. શું? હવે આ કેન્દ્રથી કેટલું દૂર છે? 6s અને કેન્દ્ર વચ્ચે એટલું અંતર છે. 4f અને કેન્દ્ર વચ્ચે એટલું અંતર છે. ઓકે, તો હવે ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થવાનો છે. મતલબ કે કેન્દ્રની નજીક દાખલ થાય. એક ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થાય તો અહીંયા એક પ્રોટોન દાખલ થાય, પાછો એક ઇલેક્ટ્રોન દાખલ થાય તો અહીંયા એક પ્રોટોન દાખલ થાય. કેન્દ્રમાં પ્રોટોન વધે છે અને અંદરની કક્ષા, આ બહારની કક્ષા છે. છઠ્ઠી કક્ષા જે છે એ બહારની કક્ષા છે. ચોથી કક્ષા ક્યાં છે? છઠ્ઠીની અંદર થઈ ને. એટલે કેન્દ્રમાં પ્રોટોન વધે છે અને અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન વધે છે.
કેન્દ્રમાં પ્રોટોન વધે, અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન વધે, જેના કારણે શું થશે? આકર્ષણ બળ વધશે. આકર્ષણ બળ વધશે એટલે તમારી આ 4f કક્ષક અને કેન્દ્ર એકબીજાની નજીક આવશે. નજીક આવશે એટલે આ ત્રિજ્યામાં શું થશે? ઘટે. કોને કારણે ઘટે છે? 4f ને કારણે. 4f એટલે શું? તો કે લેન્થેનોઇડ શ્રેણી. તો અહીંયા શું થયું કહેવાય? સંકોચન થયું કહેવાય. કોના કારણે થાય છે? લેન્થેનોઇડ શ્રેણીના તત્વોને કારણે સંકોચન થાય છે. એટલા માટે એને કહેવાય લેન્થેનોઇડ સંકોચન. આ સંકોચાવાને કારણે અહીંયા 4f માં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. સંકોચાવાને કારણે છે. કેટલું સંકોચાય? જુઓ, આ 5d છે ને એ કોની નજીક આવી જાય છે? 4d ની નજીક. એટલે સુધી સંકોચન પામી જાય. એટલે આ 4f છે તો અંતિ અંદર આવી જશે. બરોબર છે? કારણ કે 5d જો અહીંયા આવતું હોય તો અહીંયા જે છે એ તો અહીંયા જ આવી જશે. એટલે સંકોચન થઈ અને આ જે ત્રિજ્યા છે ને એ એટલે સુધી નાની થઈ જાય. એટલે અહીંયા 5d થઈ જાય. જ્યાં 4d હતું ને ત્યાં 5d થઈ જાય. એટલે બંનેની ત્રિજ્યા લગભગ કેવી થઈ જાય? સમાન થઈ જાય. કેવી થઈ જાય? લગભગ સમાન થઈ જાય છે. આખી વાત કન્સેપ્ટ ક્લિયર થાય છે. આવું કોના કારણે થાય છે? લેન્થેનોઇડ શ્રેણીને કારણે. એટલે એને કહેવાય છે લેન્થેનોઇડ સંકોચન. શું કહેશો એના બેટા? લેન્થેનોઇડ સંકોચન. તો તમને કોઈ પૂછી નાખે કે 4d અને 5d ના જે તત્વો છે એની ત્રિજ્યા લગભગ સમાન છે, કારણ આપો. તો કારણ શું થશે? તો કે 4d અને 5d વચ્ચે કોણ આવી જાય છે? 4f આવી જાય છે. 4f ના કારણે તમારા જે તત્વોની રચના થવી જોઈએ, જે ઇલેક્ટ્રોન દાખલ થવા જોઈએ, આ ઇલેક્ટ્રોન અંદરની કક્ષામાં દાખલ થાય છે, જે કેન્દ્રની નજીક છે. તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધશે. વધવાને કારણે ત્રિજ્યામાં શું થશે? ઘટાડો થશે. અને તમારી 5d છે એની ત્રિજ્યા ઘટી અને 4d જેટલી થઈ જશે. 5d ની ત્રિજ્યા ઘટી અને કેટલી થઈ જશે? 4d. આ 4d ના તત્વો છે, આ 5d ના તત્વો છે. જો લેન્થેનોઇડ પછી એની ત્રિજ્યામાં શું થયો છે? ખાસો એવો ઘટાડો થયો છે. ખાસો એવો નહીં, લગભગ સમાન થઈ ગઈ છે. તો આ ત્રિજ્યા કોને કારણે ઘટે છે? લેન્થેનોઇડ શ્રેણીના તત્વોને કારણે. એટલા માટે આ સંકોચનને લેન્થેનોઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? તો 4d અને 5d ના તત્વોની ત્રિજ્યા લગભગ સમાન છે. કારણ આપો. કારણ કે ત્યાં લેન્થેનોઇડ સંકોચન જોવા મળે છે. જો 1 માર્ક્સમાં પૂછાય તો, અને જો 2 માર્ક્સમાં પૂછાય તો તમને સમજાવતા આવડવું જોઈએ કે 6s માં ઇલેક્ટ્રોન દાખલ થયા પછી ઇલેક્ટ્રોન 4f કક્ષકમાં દાખલ થાય છે. 4f કક્ષક અને કેન્દ્ર વચ્ચેનું અંતર ઓછું હોય છે. કેન્દ્રમાં પ્રોટોન દાખલ થાય અને 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય, જેને કારણે બંને વચ્ચે આકર્ષણ શું થશે? વધશે. આકર્ષણ વધવાને કારણે ત્રિજ્યાઓ એકબીજાની નજીક આવશે. ત્રિજ્યાઓ નજીક આવવાને કારણે શું થશે? તો કે ભાઈ તમારી 5d કક્ષક છે એ 4d કક્ષક જેટલી નાની બની જશે. જેને કારણે 4d અને 5d કક્ષકના તત્વોની ત્રિજ્યા કેવી છે? લગભગ સમાન છે. ઓકે, ચલો વેલ. તો આને કહેવાય લેન્થેનોઇડ સંકોચન. શું કહેવાય? લેન્થેનોઇડ સંકોચન. આવી નવી જ ઘટના એક્ટિનોઇડ સંકોચનની આપણે એક્ટિનોઇડ શ્રેણીમાં વાત કરશું. એની અત્યારે કામ છે નહીં. બરોબર છે? એક્ટિનોઇડ શ્રેણીના તત્વો એક્ટિનિયમ, પછી કોણ આવશે? આપણું રુથરફોર્ડિયમ. ત્યાંથી આપણને ખબર છે કે આગળ જેમ વધતા જઈએ એમાં પણ ત્રિજ્યામાં બહુ જાજો ફેરફાર જોવા મળશે નહીં. કારણ કે ત્યાં થશે પાછું એક્ટિનોઇડ સંકોચન. એની આપણે આંતરસંક્રાંતિ તત્વોની અંદર વાત કરશું. આજે આપણે એટલે સુધી રાખીએ. આઈ હોપ આ બધા કન્સેપ્ટ મસ્ત મજાના ક્લિયર થઈ ગયા હશે. ક્લિયર? ચાલો એટલે સુધી રાખીએ. થેન્ક યુ.